એટલે એ જૂઠા જગની વાતો પણ ના માને એમ. હા, કારણ કે બધું જૂઠું જૂઠું જ છે. વાતો મોટી મોટી છે, દરેક પદમાં વાતો ખૂબ મોટી મોટી છે. હા, અને એને બધી જૂઠી કીધી. ત્યાં સુધી પોતાના આત્માને ના ઓળખે, આત્મા કલ્યાણની વાતો ના પારખી શકે, બધું જૂઠું. ત્રણેય કાળમાં આત્મા સત્ય છે. એને ઓળખવા વાળો સત્ય છે, બીજું બધું અસત્ય છે. અસત્ય ને ખોયા સત્ય નહીં કરતો. અસત્ય ને છોડીને સત્ય ને ખોળવું, પ્રાપ્તિ કરી દેવી એમ કીધું. જગત તો અસત્યમાં છે, સંતો બધા સત્યમાં છે. જવું તો પડે જગત ને ભેગું જ. જૂઠા જગત જવું પડે, જૂઠા જગત માં જવું પડે, જૂઠા વ્યવહાર માં જવું પડે, પણ વ્યવહાર કરે સતનો, જગત કરે અસતનો. આટલો ફરક જગત ને ભગત માં, આટલો ફરક સંત ને જગત માં, આટલો ફરક. તફાવત ગાઢીએ ને તો બે ના તફાવત જુદા જુદા. જગતે સંસારમાં રહે, ભગતે સંસારમાં રહે. જગતે વ્યવહાર કરે, ભગતે વ્યવહાર કરે. તફાવત બે ના જુદા જુદા. સંત ને જગત ના વ્યવહાર ની ખબર પડે છે, પણ જગત ને સંત ના વ્યવહાર ની ખબર નહીં પડતી. જગત તો ના જ ખર પકડે. સંત ને દ્રષ્ટિમાં પારખ હોય છે, જગત કેવું છે, પણ જગત ને દ્રષ્ટિ ને નહીં, પારખ બુદ્ધિ જગત ની કે આ સંત કઈ ગતિ નથી. સંત પારખી શકે કે આ જગત આ દ્રષ્ટિમાં છે, એના વિચાર આવા છે, એની બુદ્ધિ આવી છે, એની વૃત્તિ આવી છે. ત્યારે જગત ની એવી વૃત્તિ ને એવી બુદ્ધિ નહીં કે સંત ને પારખી શકે. પારક શક્તિ નહીં, પારક શક્તિ નહીં ના પારખી કેમ? પારક શક્તિ નહીં ના પારખી કેમ? પેલા હદવાળા છે, ઓમના વિચારો જુદા, ઓમના વિચારો જુદા. ઘાટ એક છે, સંત નો ઘાટ નો જગત નો ઘાટ એક જ છે. વ્યવહાર એક જ છે, તો સારો ખોટો વ્યવહાર છે. વાણી એક છે, દ્રષ્ટિ એક છે, પણ સારી ખોટી છે. માર્ગ એક છે, એક સારો માર્ગ છે, ખોટો માર્ગ છે. એટલે સમજાતું નહીં, ઓળખાતું નહીં. ટૂંકમાં પુરુષાર્થ નહીં. ટૂંકમાં એ દિશામાં પુરુષાર્થ નહીં. તો પુરુષાર્થ કરે હેરે ધીમે ધીમે
પુરુષાર્થ કેવી રીતે કરે? તો પુરુષાર્થ તો કરે જ છે. પુરુષાર્થ તો વિચાર જગતે કરે છે, નહીં કરતો એમ નહીં. તો ખોટો પુરુષાર્થ કરે, ખોટી દિશામાં કરે ને. પુરુષાર્થ તો સંતે કરે છે અને જગતે પુરુષાર્થ તો કરે જ છે બિચારા. ભૂલ ચક્કર પડે કે સમજણમાં સમજણમાં તો એ સમજે છે, સંતે સમજે છે, એ સમજે છે. પેલાની યાર સમજણ હે બાપા, ખોટી સમજણ હે. ખોટી સમજણ છે એટલે ખોટી સમજણ છોડતા નહીં, સંત સાચી સમજણ છોડતા નહીં. હા, મારે ખોટી સમજણ જ્યારે છોડે હદ આવી છે ને હદ, એટલે પછી ખોટી સમજણ છોડે તો પટી ગયો. સાચું સમજવાનું જીવનમાં તો સાચું જ બધું પડે. એટલે પછી નહીં ઘર પર ના દાખલો મૂક્યો કર્યો, ઘર પર આવે એટલે માળા લઈને બે. હા, ખોટી સમજણ ની હદ આવી ને એટલે પછી ભગવાન હમું મળે જીવ. જયારે સાચી સમજણ ની અનહદ હોય એને કોઈ હદ જ નહીં હોતી. પેલા તો પાછું પડવું પડે, પાછું વળવું પડે. હદ આવી જાય ને, કોટ આવી જાય ને, હદ નો કોટ આવે ને એટલે પાછો વળે. 90 વર્ષે, 92 વર્ષે, 95 વર્ષે, 96 વર્ષે. પણ પછી તો શું કરે? પછી તો પછી હવે હાથા રસ્તે ચારે પહોંચી કે જીવન તો પૂરું કઈ કર્યું. હવે શું ચાલે? ત્યારે તો પગ ના હોય. પેલા તો વહેલા સમજાઈ ગયું ને એટલે સપના માર્ગે હેડ હેડ કરે ચોય પતી ગયો હોય. એની હદ હોય છે, એની હદ વાળા હોય છે. એટલે ખોટો માણસ જગત જો પોતાની સમજણ ના છોડે તો પછી સાચો પુરુષ તો પોતાની સમજણ છોડે. એટલે સમજીને મૌન જ ધારણ કરે. તમે સમજાવો કે આ ખોટો માર્ગ કે જાશો નહીં. હા, તો તમે દાખલો આપ્યો ને કે ઘરનો છોકરો નહીં સમજતો તો ભાઈ બહારનો તો ચોથી સમજે. ઘરના પરિવારના માણસો નહીં સમજતા તો ભાઈ જગત તો ચોથી સમજે. એટલે સમજવાનું તો પોતાનું જ ને. પોતાનું કોઈને સમજવું હોય તો સમજે, ના સમજવું તો કોઈ નહીં. એ ડોંગરીજી મહારાજ ના પાડતા હતા કઈ સમજાવ મહેનત કરશો નહીં, મજૂરી કરશો નહીં, પોતે સમજવા માટે પુરુષાર્થ કરો. પોતે સમજ્યા તો આખું જગત સમજી જશે. સાચી વાત છે. બાકી આટલા બધા મોણે આપણે તો સમજાવી શકીએ. આપણી દ્રષ્ટિ બદલે નહીં તો બધી દ્રષ્ટિ બદલે નહીં, આખી જગતની દ્રષ્ટિ બદલે નહીં. ઠીક છે, આનંદ માટે કોઈના ભેગું બેહો, વાતો કરો, સત્સંગ કરો, બધું કરો. કોઈને બે ચાર શબ્દ કહો, સમજાવો. એમાં કોઈ નિષેધ નહીં, કોઈ ના નથી. એની પાછળ પડી ના જાવ, એની પાછળ ના પડી જાવ. એટલું લક્ષ્ય રાખવાનું કે અમને ગમે તો સમજાવો તો સમજશો તો નહીં જ. તો આપણા પૂરતું ઠીક છે, વાતો કરીએ બરાબર. આપણા પૂરતી આપણે સમજવા માટે વાતો કરવી કરો. કોકની અંગાત બે તે મિલન મધુનું કોક બે જણા હોય કે 22 જણા હોય, 200 માણો હોય. આનંદ આપણા માટે આનંદ જેવો. એમને લેવો તો લે, ના લેવો તો કોઈ નહીં. એવી રીતે કથા કરાય, એવી રીતે સત્સંગ વપરાય, એવી રીતે સત્સંગ કરાય કે ભજન કરાય. પોતાના માટે, પોતાના માટે જ કરવાનું, તો બીજા માટે ચાલતું. હા, બીજાના માટે નહીં.
આમ બાકી નિષેધ નહીં કોઈના અંગા સત્સંગ કરવા કે આ ભાઈ જૂઠા મોડા અંગા શું કા સત્સંગ કરતા હશે? કોઈ અમે સુધરવાનું નહીં ભાઈ, કોઈ સુધરવાનું નહીં. એમના માટે નહીં કરતો, આ તો હું મારા માટે કરું છું. એવી સમજણથી કરાય, એવી રીતે સમજણથી જવાય, એવી સમજણથી કથા વપરાય, એવી સમજણથી બોલાય. એમાં વધો ના આવે. એક સંત પુરુષ રોતો હોય અને એક આ જગતના લોકો રોતા હોય, બે માં ફરક નહીં? હે ફરક તો વરદ ને. એક સજ્જન પુરુષ હોય, સંત પુરુષ હોય, એના આંખમાં આંસુ પાડીને રડતા હોય અને વળી કોઈક જગત કહે કે બાપુ તમે બધા સમજીને આલો, તમે શું વર્ષો કે ભેંસ કે પાડી મરી ગયું અને પછી રોવા બેસી જાય કે બાપુ તમે રોવો છો કે? તો પછી જગત રોવે અને સંત રોવે, સમજુ માણસ રોવે, બેમાં ફરક છે રોવામાં. પેલા 50,000 ની ભેંસ ખવડાવવાની હોય એટલે રોતો હોય અને પેલો પ્રેમ ના ખાતર રોતો હોય. એવું કાટના વિયોગ રોતો હોય, ઘાટના વિયોગે એના પ્રેમના વિયોગે રોતો હોય. એટલે સમજણમાં બે માં ફરક છે, બાકી વ્યવહાર તો બે એક જ છે. આ રોવે છે, પેલો રોવે છે. આવું છે તાર આનંદ આનંદ. 10 વાગ્યા 10 વાગ્યા મારા અંદરથી કોઈ મનન કરે તો ખોળા તો થાય ને અંદર હાથે હાથે સત્સંગ નહીં થતો થાય. જાતે જાતે મનન કરીએ ને તો અંદરથી સત્સંગ થઈ જાય, જવાબો મળી જાય બધા. ભાગવત નું મનન કરીએ એમ જ જવાબ મળી જાય બધા. કોઈ બીજો પૂછવા જવા જરૂર પડતી નહીં. ભાગવત એટલું આનંદ આપવા વાળી કથા છે ને, કોઈ પ્રશ્ન રહેતો જ નહીં એમાં. ભાગવત ને સમજી જાય એટલે કોઈ પ્રશ્ન જ ના રહે. બોલો, પરીક્ષિત રાજા નહીં કહેતા મારા કોઈ પ્રશ્ન નહીં. પ્રેમની, જ્ઞાનની, ભક્તિની, વૈરાગ્યની, આનંદની, સત્યની કોઈ કથા આખરા શબ્દ આવી જાય ને વાંચવામાં, જો મગજમાં લઈ ચડાવું ને તો સોલ્યુશન થઈ જાય છે. તમે આગ્રા હોય તો મનન કરું વિચાર કરું જવાબ આવી જાય. ચિંતન કરવું પડે એનું. હા, ચિંતન કરવું પડે. ચાલો હડક હોઈ ગયો. બસ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.